પીઠડિયા ગામ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. પીઠડિયા ગામના સરપંચ તરીકે જીયા જનરલ વાત કરું છું. એમાં અમારા ગામના રાજેશભાઈ ગિરધરભાઈ ગોંડલિયા રહે પીઠડિયા, જે છેલ્લા ઘણા દિવસથી અતિશય વરસાદના પડવાને કારણે એને પોતાની માલિકીની 10 વીઘામાં જમીનમાં મગફળી, પછી અન્ય બીજી આજુબાજુવાળાની 40 વીઘા જમીનનો હાકેથી રાખેલી હતી, કે જેની એવરેજ સાઈઝ વીઘે 8 થી 10,000 હોય એ. અને પછી ટોટલ અત્યારે એને ખેતીનો પાક જે રહ્યો એ અત્યારે સંપૂર્ણ નાશ છે, કારણ કે છેલ્લા 10 દિવસ એક ધારો વરસાદ પડેલો છે અને છેલ્લા 10-12 દિવસ થયા તો એ પોતે ટેન્શનમાં થોડો ઘણો હતો જ એમ. અને આજે એ સવારે માર્કેટિંગ યાર્ડ જેતપુર, જે પોતાના જે મગફળીના કોથરા ભરવાના આંતેન હોય એના બારદાન લેવા માટે ત્યાં ગયેલ, અને ત્યાં પોતાને એટેક આવતા સ્થળ ઉપર જ પોતાનું મૃત્યુ થયેલ છે. કેવી નુકસાની અંદાજે ખેડૂતનું મોત નીપજ્યું છે, નુકસાની કેટલી ગઈ હશે? નુકસાની તો એની જે નુકસાની જે રહી એની ખેતીવાડીની, એની તો એ વસ્તુ આખી એની આંકડ નો આંકીએ ગઈ આપણે જનરલ, કારણ કે જનરલ એવરેજ તમે ગણો 40 વીઘા હાઈકે રાખી છે, એટલે સીધી 10,000ની 8 થી 10,000 રૂપિયા હાઈકે લીધી હોય એટલે 4 લાખ રૂપિયા તો એ થાય. પછી 1 વીઘાના વાવેતરમાં લગભગ જનરલ ઉત્પાદન આંતેન થતું હોય 25-30 હજાર થતું હોય, એટલે ટોટલ 10 લાખ રૂપિયાની તો પરભરી જનરલ એના અત્યારે આકરી ખેતર જ પીડ્યો છે. એના ટેન્શન હિસાબે ટેન્શન તો છેલ્લા 10-15 દિવસથી થોડોક હતો જ. એના હિસાબે થોડુંક આ વધારે અસર થઈ હોય એની. માની શકાય કે પાક નિષ્ફળ ગયો એટલે એના પાક કરતા હોય ને, તમે બધાને માણસને થોડું ઘણું હોય દાખલા તરીકે કોઈ હોય, પણ બાકી તો એની ટોટલ જે પોતાની જમીનની અને 40 વીઘા જે શાખે રાખેલી છે જગ્યા, એમાં સંપૂર્ણ પાક નાશ થઈ ગયેલો છે વરસાદને ધ્યાનમાં લઈને. દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી, તહેવારોનો ઉપહાર. 1 kg ચાના પેક સાથે ભેટ મેળવો. ₹210ના વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી. કસ્ટમર કેર 9925142201 www.deepaktea.com